નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પડારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। 4 રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીમાં 18 બેઠકોમાંથી ભાજપના ફાળે માત્ર 8 બેઠકો। મોદી લહેરથી કેન્દ્રમાં સત્તા મેળવનાર ભાજપને ઝટકો, જ્યારે કોંગ્રેસમાં વધ્યો નૈતિક જુસ્સો। 2 ટર્મ સુધીના શાસન બાદ કેન્દ્રમાં સત્તા પરિવર્તનને મોદી લહેર સાથે જોડતા લોકોને આશ્ચર્ય પમાડે તેવા પરિણામો 4 રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીમાં સામે આવ્યા છે। બિહાર, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં 18 સીટો પર યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 10 સીટો પર ગઠબંધનના જોડાણ ધરાવતા લાલુ નીતિશ અને કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે। વડાપ્રધાન મોદીના એક સમયના કટ્ટર હરીફ એવા નીતિશ કુમારે બિહારમાં લાલુ પ્રસાદ અને કોંગ્રેસ સાથે ગઠબંધન રચીને 6 બેઠકો આંચકી લીધી છે, જ્યારે કર્ણાટકમાં 2 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે। સમગ્ર ચૂંટણીના પરિણામો જોતા દેશમાં મોદી લહેરની વાતનો છેદ ઉડી જાય છે, તેમ કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું। વાત રહી મોદી લહેરની, તો મેં ભૂતકાળમાં ઘણી વખત મારા ઇન્ટરવ્યુમાં કીધું છે, આજ પણ હું કહું છું કે 1947 પછી જેટલી સરકારો આવી છે એમાં કોંગ્રેસે હંમેશા 5 વર્ષ પૂરા કર્યા છે, બાકી કોઈ સરકારે 5 વર્ષ પૂરા નથી કર્યા। એનું કારણ બીજું કાંઈ નથી। અને કોંગ્રેસ 60 વર્ષ સુધી સત્તામાં રહે, 55 વર્ષ સુધી સત્તામાં રહે, બાકીની પાર્ટીઓ આવે ને પછી નીકળી જાય છે। એ સત્તા લાલચુ પાર્ટીઓ છે। આજે કોઈ પણ પાર્ટી છે ને સત્તા માટે હવાતિયા મારી અને સત્તા ઉપર આવે છે। એટલે ભૂતકાળમાં 1977માં મોરારજી દેસાઈ જ્યારે આવ્યા ત્યારે સોના નળિયા બતાવીને લોકોને એવા વચનો આપીને બધું આમ એટલું બધું પીરસી દીધું કે જેને કારણે પૂરું ન કરી શક્યા। એ જ રીતે દરેક સત્તાઓમાં એવું જ થયું છે। કોંગ્રેસ સિવાયની કોઈ પણ સત્તા આવી છે એમણે હંમેશા એટલા બધા વચનો આપી દીધા છે કે જે કામો શક્ય નથી। અને 1947 થી કરીને આજ સુધી કોંગ્રેસની જે સરકારો આવી છે એને પોતાના મેનિફેસ્ટોમાં જે પણ દર્શાવ્યું છે એ કરીને બતાવ્યું છે। મોદીનો બિહારમાં 6 સીટો કોંગ્રેસની યુતિને આવી, કર્ણાટકમાં 2 સીટ કોંગ્રેસને મળી, મધ્યપ્રદેશમાં 1 સીટ કોંગ્રેસ 1 ભાજપ થઈ, અને પંજાબમાં પણ 1 સીટ અકાલી દળને 1 કોંગ્રેસને મળી છે। એટલે કહેવાનો મતલબ છે કે લોકો હવે સમજે છે કે કોંગ્રેસ વિના શાસન ચાલે નહીં। કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જેની પાસે સૂઝબૂઝ છે। લોકશાહી, આટલી મોટી દુનિયાની લોકશાહી જો ટકી હોય અને સ્ટેબલ રહી હોય તો એક જ માત્ર કોંગ્રેસને આભારી છે। સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ। તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે। ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે। વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો। બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ। અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ। મોબાઈલ 9879016910। શક્તિધામમાં રંગ જમાવી રહી છે શિવ મહાપુરાણ કથા। માતાજી અદ્વૈત ગિરિજી આ કથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। તારીખ 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ચાલનારી શ્રી શિવ મહાપુરાણ કથાના મધ્ય ભાગમાં અનેક ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે। કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ કરવામાં આવી રહી છે। આ શિવ મહાપુરાણની સંગીતમય રજૂઆત કૈલાશ ગુફાના માતાજી અદ્વૈત ગિરિજી પોતાની આગવી શૈલીમાં કરી રહ્યા છે। આ કથાના ભાગરૂપે આજે રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કથામાં દાતાઓના સહકારથી કાર્ય સફળ થયું છે। દરરોજ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે। આ શિવ મહાપુરાણના આયોજનથી ભક્તિ, શ્રદ્ધા, સમન્વય, સ્નેહ અને સંગઠન વધે એવી સમાજની આશા અને અપેક્ષા છે। મોટી સંખ્યામાં ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે। 9 દિવસીય આ કથામાંથી જે કંઈ પણ રકમ પ્રાપ્ત થશે તે વિધવા બહેનોના સહાય કાર્યમાં વાપરવામાં આવશે અને આ કથાનો મૂળ ઉદ્દેશ્ય ભક્તિ તથા દયા છે એમ કહી શકાય।
દાતાઓના સહયોગથી સંપૂર્ણ કાર્યક્રમ સુંદરતાથી પાર પડી રહ્યું છે. મારું નામ ચંદુભા ગુમાનસિંહ ઝાલા, શક્તિધામના પૂર્વ પ્રમુખ. આયોજન આ શક્તિધામમાં જ કરવામાં આવેલું છે આ વિધવા સહાય માટે. આ કથાનું 9 દિવસનું આયોજન છે. આજે 6 દિવસ થયા અને આ કથાના વ્યાસપીઠ ઉપર માતાજી આદિત્ય ગિરિજી બિરાજે છે અને એમના સ્વમુખે શિવપુરાણ નું આયોજન કરવામાં આવેલું છે. મારું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા, શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. આ જે શક્તિધામ મધ્યે મહાશિવપુરાણનું આયોજન તારીખ 21/8/2014 થી 29/8/2000 સુધી પરમ પૂજ્ય સંત શ્રી આદિત્ય ગિરિજી કૈલાસ ગુફાના વ્યાસપીઠ ઉપર કરવામાં આવેલું છે. મહિલાઓએ આનું આયોજન, આવા રાજપૂત સભા દ્વારા અનેક કાર્યક્રમો થાય છે. આજ આદિત્યગીરી માતાજીની વ્યાસપીઠ ઉપર આથી અગાઉ પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો કથાનું. આ બીજો એમનો કાર્યક્રમ છે અને એ જે કાર્યક્રમ છે પહેલાં જે હતો એનો ઉદ્દેશ સાર્વજનિક સમાજ માટેનો હતો. આનો ઉદ્દેશ પણ વેલફેર માટે જ છે અને એની અંદર અને આ રીતે એ દાતાઓના સહયોગથી તેમજ આ કથા દરમિયાન જેને સ્વેચ્છાએ જે આપવું હોય એ રીતે જે ફંડ થશે તે જરૂરિયાતમંદ નબળા વર્ગ અથવા તો અમારી સમાજના જે બહેનો છે વિધવાઓ એના ઉપયોગ માટે વાપરવામાં આવશે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. સાંધ્યદીપ દ્વારા યોજાયો ભુજના જિલ્લા પંચાયત હોલમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ. સાહિત્યની લોકશાહના વધારવા માટે વરિષ્ઠ નાગરિકોએ જગાડી આહલેખ. ભુજનો જિલ્લા પંચાયત હોલ સાહિત્ય રસિકોથી ખચાખચ ભરેલો હતો. આ હોલમાં યોજાયો હતો એક સાહિત્ય રસિક કવિનો વિમોચનનો વિશિષ્ટ કાર્યક્રમ. ભુજની સાંધ્યદીપ વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થાની રચના 18 ફેબ્રુઆરી 2005ના કરવામાં આવી હતી. આ સંસ્થામાં 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ 28 જેટલા સભ્યો છે, જેમાં મહિલા સભ્યો પણ છે, જેઓ પોતાની કલા તથા આજના સમયમાં સાહિત્યની રુચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. દર શુક્રવારે સાંજે 5:30 વાગ્યે દાદા દાદી પાર્કમાં મળે છે અને પોતાની કૃતિઓ તથા અન્ય સાહિત્ય ચર્ચાઓની રજૂઆત કરે છે. આજના આ કાર્યક્રમમાં કવિ અલ્પ એટલે નવીન ત્રિપાઠીના 2 પુસ્તકોનું વિમોચન રાખવામાં આવ્યું હતું, જેમાં એક વાર્તા સંગ્રહ ત્રિભેટો અને કાવ્ય સંગ્રહ હું છું ને નું વિમોચન કરવામાં આવ્યું, જે બંને પુસ્તકો તેમની પત્નીની સ્મૃતિમાં પ્રકાશિત કરાયા છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો, અગ્રણીઓ તથા સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંધ્યદીપ સંસ્થાનો પ્રારંભ 18 ફેબ્રુઆરી 2005થી શરૂ થયો. આ સંસ્થાના પ્રમુખ તરીકે હું કમલ મહેતા 2005થી છું અને આજે આ સંસ્થા દ્વારા અમારી સંસ્થાના વરિષ્ઠ કવિ શ્રી નવીન ત્રિપાઠી કવિ અલ્પના 2 સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યા છે. એમાં એક છે ત્રિભેટો વાર્તા સંગ્રહ અને એક છે હું છું ને કાવ્ય સંગ્રહ. આ બંને રચનાઓ એમણે એમની પત્ની સ્વર્ગસ્થ રશ્મિબેનની સ્મૃતિમાં આલેખી છે. આ સંસ્થા વરિષ્ઠ નાગરિક કવિઓની છે, જેમાં 60 વર્ષથી ઉપરના
સદસ્યો થઈ શકે છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. માધાપર ખેતરપાળ મંદિર અને ભુજ ભઠારા ફળિયામાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શિવ મંદિરે યોજાયો સંગીતમય મહાઆરતીનો કાર્યક્રમ. શ્રાવણ માસ આવ્યો પણ અને વાજતે ગાજતે ગયો પણ. સમગ્ર માસ દરમિયાન જિલ્લાભરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અને દરેક શિવાલયોમાં ભક્તોના ટોળા જોવા મળ્યા હતા. આસ્થા અને શ્રદ્ધા સાથે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરાઈ હતી. દેવોના દેવ એટલે મહાદેવ, જેને રીઝવવા ભક્તો દ્વારા જપ, તપ, આરતી, અભિષેક, રુદ્રી જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. માધાપર ખેતરપાળ મંદિરમાં આવેલ શિવ મંદિરે સોમવતી અમાસના દિવસે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ધૂપ, દીપ અને ફળફૂલથી ભોળા શંભુને ભોગ ધરાવાયા હતા. સીધું આપી સમગ્ર મહિનાનું પુણ્ય કમાવી લેવા બહેનોએ શિવ મંદિરે દોટ મૂકી હતી. સાંજના સમયે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં માધાપરના શિવભક્તોએ લીધો હતો. આજે મહાઆરતી છે એ કચ્છ નવપલવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી મહાઆરતીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં આપણા હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવાર અમાસના મહાઆરતી યોજવામાં આવે છે. તેમજ ગોકુળ આઠમના જે કૃષ્ણ જન્મોત્સવનો પણ ઉજવણી કરવામાં આવે છે. અને જે આ મહાઆરતી અને હિન્દુ ધર્મનો જે મહિમા, જે આપણા પવિત્ર તહેવારો જે આવી રહ્યા છે, એ પવિત્ર તહેવાર નિમિત્તે આજે જ્યારે અમાસનું શ્રાવણ માસની પૂર્ણાહુતિ છે, ત્યારે આપ પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં માધાપરના શિવ ભક્તો, ભાવિકો અહીં ઉમટ્યા છે. ભુજના ભઠારા ફળિયામાં પણ આ જ રીતે શિવ મંદિરે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સાંજે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી. આમ સમગ્ર સાધનાનો ફળ સોમવતી અમાસના ભક્તિભાવથી મેળવવા ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો કરાયા હતા. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. આત્મકલ્યાણકની આરાધનાનું આધ્યાત્મિક પર્વ એટલે પર્યુષણ.
સર્વ જીવો સાથે મૈત્રીનો હાથ લંબાવતું પર્વ એટલે પર્યુષણ. આ પર્વ મહાવીર સ્વામી સર્વેને મિચ્છામી દુક્કડમનું જ્ઞાનામૃત આપે છે. 8 દિવસીય પર્યુષણ પર્વ એટલે 8 દિવસીય ધર્મની આરાધનાનો દિવસ. તેથી જ જ્ઞાની ભગવંતોએ આ પર્વનું આયોજન કર્યું છે. આ પર્વની ઉજવણી શ્રાવણ વદ 12-13થી શરૂ થાય છે અને 8 દિવસ સુધી કરાય છે. પર્યુષણના 8મા દિવસે સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસ ગણાય છે. આખા પર્વ દરમિયાન થયેલા પાપોની આલોચના આ દિવસે મિચ્છામી દુક્કડમ પાઠવી કરવામાં આવે છે. પર્યુષણના પર્વમાં કલ્પવૃક્ષનું વાંચન કરવામાં આવે છે. આ સમ્યક વ્રતની આરાધના કરી આરાધક મોક્ષ સુખને વરવાની કામના કરે છે અને વિવિધ પ્રકારના અંતરંગ તપ કરી અને પર્યુષણ પર્વ ઉજવે તો સાચું ફળ પ્રાપ્ત થાય છે. ચંદુભાઈ ગઢેચા, મંત્રી આરાધના ભુવન જૈન સંઘ, કચ્છ મિત્રની પાછળ ભુજ. જે આજે આ ભારતભરમાં મહાવીર સ્વામી જન્મ વાંચન થાય છે. મહાવીર સ્વામીનો જન્મ તો ચૈત્ર સુદ 13ના થયેલો છે, પણ જે પર્યુષણ પર્વના જે 8 દિવસ મહત્વના છે એમાં મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર વંચાય છે. આખું બીજા તીર્થંકર ભગવાનોનું જીવન ચરિત્ર વંચાય છે. એમાં આજે ભાદરવા સુદ એકમના દિવસે ભારતભરમાં જ્યાં જૈન સંઘો હશે, ભારતભર અને બહારે બધે આજના દિવસનું મહત્વ વિશેષ હોય છે. આજે પ્રભુજીનો જન્મ મહોત્સવ ઉજવાય છે. પ્રભુજીનું જન્મ વાંચન થશે અને જન્મ વાંચન થયા પછી જે પ્રભુજીનું પારણું ઝુલાવવામાં આવશે, એના પછી પ્રભુજીનું પારણું જે ભાગ્યશાળીએ એના ઘરે પધરાવાનો લાભ લીધો છે એ મહેતા મણીલાલભાઈ અર્ચનભાઈ પરિવાર, મહેતા મહેન્દ્રભાઈ મણીલાલભાઈના ઘરે રાત્રે એમના ઘરે પારણું પધરાવવામાં આવશે અને રાત્રિ જાગરણ ભાવના ભક્તિ કાર્યક્રમ કરવામાં આવશે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. શિક્ષણના નવા સત્રની શરૂઆત થઈ 3.5 મહિનાનો સમય પસાર થઈ ગયો છે. તેમ છતાં કચ્છની પ્રાથમિક શાળાઓમાં હજુ પણ 32,000 જેટલા પુસ્તકો નથી મળ્યા. કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા અનેક વખત પાઠ્યપુસ્તક મંડળને ખૂટતા પુસ્તકો અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમે ચોપડા તો નથી મળ્યા, પણ અમે ભણવું છે. તેમ છતાં પણ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કચ્છમાં ખૂટતા પુસ્તકો મોકલાવાયા નથી. શિક્ષણ શાખા દ્વારા છેલ્લી લેખિત અરજી 21/7/2014ના રોજ કરવામાં આવી હતી. તેને પણ 1 મહિનાનો સમય વીતી ગયો છે. ગયા વર્ષ કચ્છ જિલ્લામાં પ્રથમ અંગ્રેજી પ્રાથમિક શાળાની શરૂઆત ભુજ ખાતે કરવામાં આવી, પરંતુ ત્યાં પણ હજુ સુધી પુસ્તકો મળ્યા જ નથી. ધોરણ 6 અને 7 અંગ્રેજી માધ્યમ શાળામાં 103 પાઠ્યપુસ્તકોના સેટની ઘટ છે, જ્યારે ગાંધીધામ અને ભુજમાં આવેલી હિન્દી માધ્યમ શાળાની પરિસ્થિતિ પણ એ જ છે. ગાંધીધામમાં 1280 અને ભુજમાં 104 સેટની ઘટ વર્તાઈ રહી છે. એક તરફ સરકાર પ્રાથમિક શાળાના શિક્ષણને ઉચ્ચ શિક્ષણ બનાવવાની વાતો કરી રહી છે. જો પ્રાથમિક શાળાઓમાં પુસ્તકો જ નથી તો પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉચ્ચ ગુણવત્તાનું કેવી રીતે બનાવી શકાય? આજે ઘણા લોકો કહે છે કચ્છ શિક્ષણની દ્રષ્ટિએ પાછળ છે, પરંતુ પાછળ રહેવાનું કારણ જ એ છે કે સરકાર ચોપડા જ નથી આપતી.
તો વિદ્યાર્થીઓ ભણશે શું? એક સમયના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રીને હવે પ્રાથમિક શિક્ષણની ફિકર નથી તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ ચોપડા પણ નથી. હવે જોવું રહ્યું કે કચ્છના વિદ્યાર્થીઓને આ વર્ષ પુસ્તકો મળે છે કે નહીં. કેવલ રાજકોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. Fashion Point, the men's style destination. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવીથી ધ્રોબોડી દર્શનાર્થે જતા ભક્તોના છકડા સાથે અન્ય એક છકડો ટકરાતા સર્જાયો અકસ્માત. શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધ્રોબોડીમાં દર્શન કરવા જઈ રહેલા માંડવીના રહેવાસી ચેતનાબેન ભાટિયા ઉંમર વર્ષ 45, ચંદ્રસિંહ ભાટિયા ઉંમર વર્ષ 50, ફોરમ રાવલ ઉંમર વર્ષ 10 તથા કીર્તિદાબેન રાવલ ઉંમર વર્ષ 43ના છકડાને અન્ય એક છકડાએ સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજા પામેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. શ્રાવણ માસની અંતિમ રાત્રે ભુજના મિર્જાપર ગામે મોડી રાત્રે જુગાર રમતા ખેલી ઉપર પોલીસ ત્રાટકી. 5 શકુનીઓ સકંજામાં, 1 ફરાર. પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ દ્વારા ભુજના મિર્જાપર ગામે રાધેકૃષ્ણના મકાન નંબર C45 પર મોડી રાત્રે દરોડો પડાયો હતો, જેમાં ધાણીપાસાનો જુગાર રમતા મિર્જાપરના ગોવિંદ ભચ્ચુ, કેતન મોહન ઠક્કર, નિમેશ જયસંગ, મોહન ઠક્કર, રામાભાઈ ગિરીશ રાજકોરને 13,800ની રોકડ તથા 3 મોટરસાયકલ સાથે પકડી પડાયા છે અને અનિલ જખુ ભાનુશાલી નાસી છૂટ્યો છે. રાત્રે 1:15 વાગે પકડાયેલા તમામ આરોપીઓને પોલીસ હવાલે કરાયા છે. આ જુગાર મિર્જાપર ગામેથી પકડાયેલ છે, જેમાં રોકડા રૂપિયા 23,800 અને ધાણીપાસા નંગ 2 અને મોટરસાયકલ નંગ 3 છે. એમ કુલ રૂપિયા 93,800નો મુદ્દામાલ પકડાયેલ છે. જેમાં આરોપીઓ 6 છે, જેમાંથી એક આરોપી પકડવાનો બાકી છે. આગળ બીજા આરોપીને પણ પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી.
ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ગોવાના રાજ્યપાલના નામ જાહેર. કાઠિયાવાડી વજુભાઈ જશે કર્ણાટક. મુઝફ્ફરનગર હિંસાના આરોપી સંગીત સોમને અપાઈ Z+ સુરક્ષા. ભારત પાકિસ્તાન વિવાદ મુદ્દે યુએનના ચીફે જણાવ્યું કે આ વિવાદ વાતચીતથી શાંતિપૂર્વક ઉકેલાવો જોઈએ. આંધ્રપ્રદેશમાં સાપનો ડર દેખાડી સામૂહિક દુષ્કર્મ ગુજારતી ગેંગ પકડાઈ. BSFને જવાબી કાર્યવાહી કરવા માટે ભારત સરકારે આપ્યો છૂટો દોર. પાકિસ્તાનને થયું ભારે નુકસાન. 26/11ના મુંબઈમાં આતંકવાદનો ભોગ બનેલ નરીમાન હાઉસ આજે 6 વર્ષ બાદ ખુલ્યું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કોલસાનું મહત્વ. કોલસો રાજા છે અને ઉદ્યોગ માટે સર્વોપરી છે. રજનીકાંત ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ. ઇબોલા પ્રકોપ. દિલ્હીમાં લાઇબેરિયાથી આવેલ 6 ભારતીય નાગરિકોને તપાસ માટે ખસેડાયા. મોડલ રેપ મામલે DIG સુનિલ પારલકરને સસ્પેન્ડ કરવાની ભલામણ. ધર્મ સંસદમાં શંકરાચાર્ય અને સાંઈબાબાના અનુયાયી વચ્ચે બબાલ. ધર્મ સંસદમાં સંતો દ્વારા વિવાદાસ્પદ પ્રસ્તાવ. કહ્યું મંદિરમાંથી સાંઈ મૂર્તિઓને હટાવી દેવામાં આવે. બિહાર ઉપચૂંટણીમાં BJPને ઝટકો. નીતિશ લાલુ ગઠબંધનથી મળી 4-6ની હાર. રાષ્ટ્રીય શૂટર દ્વારા શાહદેવના આરોપ પર તેના પ્રતિ રંજીત સિંહનો ખુલાસો. પૈસા માટે રચાયું કાવતરું. સિંધિયા સ્કૂલ રેગિંગ મામલે 5 લોકોની ધરપકડ. 3ને મળ્યા જામીન. BJPના વરિષ્ઠ નેતા કલ્યાણસિંહ બનશે રાજસ્થાનના રાજ્યપાલ. યુપી ઉપચૂંટણી માટે BJPએ જાહેર કરી ઉમેદવારોની યાદી. લખનૌ ઈસ્ટથી ગોપાલ ટંડનને ટિકિટ. લાલુ પ્રસાદ યાદવની આવતીકાલે મુંબઈના એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સર્જરી થવાની શક્યતા. કુપવાડામાં આતંકીઓથી મુઠભેડ યથાવત. અત્યાર સુધી 6 આતંકી ઠાર, 3 જવાન શહીદ. દેશમાં હાઈસ્પીડ ટ્રેન મામલે ચીન અને જાપાન વચ્ચે સ્પર્ધા. અમદાવાદ મુંબઈ કોરિડોર પર અભ્યાસ માટે જાપાનની ટીમ વ્યસ્ત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.